Hey, hi, this is Sandeep, and you are watching Gujlish only on WebSankul Official. Good morning to all of you, and તમે આ સિરીઝને બહુ સારી રીતે માણી રહ્યા છો. અને યસ, આપણે જે મેજિકલ સિરીઝ શરૂ કરી છે આપણી પાર્ટ્સ ઓફ સ્પીચની સિરીઝ બાદ 26મા એપિસોડ પછી આપણે મેજિકલ સિરીઝ સ્ટાર્ટ કરી છે. અને જેના અંતર્ગત તમે રોજબરોજ કંઈક ને કંઈક નવા નિયમો ભણતા હો છો, શીખતા હો છો, જાણતા હો છો, માણતા હો છો. તો આજના સેશનની અંદર પણ આપણે એવું જ કોઈ ટોપિક જે છે તેને સમજીશું, જાણીશું અને માણીશું. સો વધારે સમય ન લેતા સીધા શરૂઆત કરી દઈએ છીએ. અને આજનો એપિસોડ નંબર છે 29th મેજિકલ સિરીઝ પાર્ટ નંબર 4. આજે આપણે ભણવાના છે પ્રોનાઉન અને તેનો ક્રમ. હવે સર, આ પ્રોનાઉન અને તેનો ક્રમ શું હોય છે? નોર્મલી ગુજરાતી લેંગ્વેજ જ્યારે બોલવામાં આવે છે તો ગુજરાતી એક ફોનેટિક લેંગ્વેજ છે. સર, ફોનેટિકનો અર્થ શું થાય છે? જેવું બોલાય છે તેવું લખાય છે. એટલે તમે બારાખડી જે ભણો છો, વર્ણમાલા ભણો છો, એ વર્ણમાલા અનુસાર જે શબ્દ બોલાતા હોય છે તેવો શબ્દ લખાતો હોય છે. મારે મ કેવું છે તો હું મ જ લખીશ. મારે ન કેવું છે તો હું ન જ લખીશ. મારે દ કેવું છે તો હું દ જ લખીશ. મારે દી કેવું છે તો હું દ અને રસ્વઈ કે દીર્ઘઈનો ઉપયોગ કરીશ. દુ કેવું હોય તો હું રસ્વઉ કે દીર્ઘઉનો ઉપયોગ કરું છું. મારે ચી કેવું હોય તો હું રસ્વાઈ કે દીર્ઘઈનો ચ સાથે ઉપયોગ કરતો હોઉં છું. ઇન શોર્ટ, જેવું બોલાશે તેવું લખાતું હોય છે. પરંતુ ઇંગ્લિશ જે છે, કેમ સર, ફોનેટિક લેંગ્વેજ નથી. અને એ ફોનેટિક લેંગ્વેજ નથી એટલે એના થોડાક જે નીતિ નિયમો છે, આઈ મીન રૂલ્સ એન્ડ અધર પાર્ટ્સ જે છે તે થોડાક અલગ રીતે ફંક્શન કરતા હોય છે, થોડાક અલગ રીતે કામ કરતા હોય છે. સામાન્ય રીતે જ્યારે પ્રોનાઉનનો શબ્દ, પ્રોનાઉન આજે તમે જે ભણવાના છો તે શું છે હું પહેલાં સમજાવી દઉં. પર્સનલ પ્રોનાઉનનો એક નાનકડો જે ભાગ છે એવું તમને ભણાવવાનો છું. ગુજરાતીમાં છે ને આપણે એવું કહેતા હોઈએ છીએ કે હું, તું અને તે. એટલે કે પહેલો પુરુષ હું પોતાના માટે હું વાપરીશ, તમે સાંભળનાર છો, હું તમારા માટે તું વાપરીશ. અહીંયા હું એક વચનના સર્વનામોની વાત કરી રહ્યો છું. આઈ રિપીટ, એક વચનના. હા, ફક્ત ને ફક્ત એક વચનના. પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ થશે. બીજો પુરુષ એક વચન એટલે યુ થશે. તમે એક વ્યક્તિ જે સાંભળનાર કે જે વિડીયો લઈને, મોબાઈલ લઈને જે વિડીયો જોઈ રહ્યો છે અત્યારે તેની હું વાત કરી રહ્યો છું. યસ યસ યસ, હા હા, હસશો નહીં, તમારી જ વાત કરું છું. અને ત્રીજો વ્યક્તિ એટલે કોણ? તો કોઈ ત્રાહિત પક્ષકાર જે આપણી વચ્ચે અત્યારે હાજર નથી, જેને આપણે વાત કરી રહ્યા છે, તે અન્ય પુરુષ હોઈ શકે. તો હી અન્ય સ્ત્રી હશે તો તે શ્રી કહેવાશે. અને કોઈ પ્રાણી, પશુ કે વગેરેની વાત કરતા હોઈશું તો આપણે એને ઈટ સર્વનામ તરીકે ઓળખીએ છીએ. આ બધા એક વચનના છે. નોર્મલી ગુજરાતીમાં એવું હોય છે કે મારે એવું કહેવું છે કે તમે, મેં અને તે સંબંધીઓ છીએ. તો હું આ રીતે કહી શકું છું કે હું, તું અને તે સંબંધીઓ છીએ. તું, હું અને તે સંબંધીઓ છીએ. તે, હું અને તું સંબંધીઓ છીએ. તે, તું અને હું સંબંધીઓ છીએ. સર, તે, હું અને તું આ જે ક્રમાંક છે, ગુજરાતીમાં તો કોઈ ક્રમાંક નથી ફોલો કરવાનો હતો. યસ, પણ ઇંગ્લિશમાં ક્રમાંક ફોલો કરવાનો હોય છે. અને આના ક્વેશ્ચન પણ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જોવા મળતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓથી થોડુંક દૂર લઈને આ સેશનને બહુ હળવી રીતે લેજો, કેમ કે તમે ભાષા ભણી રહ્યા છો. સોરી, ભાષા શીખી રહ્યા છો. તો આપણે આ શીખવાની જર્નીની અંદર એવા જ સરસ મજાના કન્સેપ્ટ ભણતા હોઈએ છીએ. અને એના ભાગરૂપે આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું આ જે પ્રોનાઉનનો ક્રમાંક છે તે. આ પ્રોનાઉનનો ક્રમાંક કઈ રીતે મુકાતો હોય છે એની જો વાત કરીએ, એટલે કે આપણે આજે એક વચનના જે સર્વનામો છે તેની ચર્ચા કરીશું કે સર, એક વચનના સર્વનામો છે તો તેનો ક્રમાંક કઈ રીતે યુઝ થતો હોય છે. આઈ પ્રથમ પુરુષ માટે વપરાય છે. યુ સાંભળનાર માટે વપરાય છે, એટલે કે બીજો પુરુષ. હી, શી, ઇટ ત્રીજો પુરુષ માટે વપરાય છે. સર, આઈ પણ એક વચન, અહીંયા યુ એક વચન છે ને આ પણ એક વચન છે. હું એક વચનની વાત કરી રહ્યો છું. તમારે વાક્યને છે ને ધ્યાનથી વાક્યનો અર્થ જોવાનો રહેશે, વાક્યનો ભાવ જોવાનો રહેશે. હું વાક્ય નકાર હકાર નથી કહી રહ્યો, હું વાક્યનો અર્થ અને ભાવ કહી રહ્યો છું. વાક્યનો અર્થ જોવાનો છે અને તેનો ભાવ જોવાનો છે. સર, આ અર્થ અને ભાવ એટલે શું? ભાઈ, વાક્યનો અર્થ અને ભાવનો અર્થ થાય છે કે તે કેવું સેન્સ ધરાવે છે. અહીંયા હું અફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સની વાત નથી કરી રહ્યો, જેમાં નો, નેવર, નાઇધર, નથિંગ, નન, નો, નોબડી, એના પછી નન છે, એના પછી નાઇધર છે, એના પછી ફ્યુ છે, લિટલ છે, આવા સેલ્ડમ, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી આ પ્રકારના શબ્દો હોય. હું નકાર વાક્યની વાત નથી કરી રહ્યો. હું વાત કરી રહ્યો છું વાક્ય હકાર કે નકાર ને એનો ભાવ, એનો મિનિંગ જે છે કેવો થાય છે. જેમ કે હું એવું કહું છું કે હું અને તું મિત્રો છીએ. સર, આનો ભાવ ગુડ સેન્સ છે. હું અને તું ચોર છીએ. સર, ખરાબ ભાવ થઈ ગયો છે. હું અને તું દુશ્મનો છીએ. સર, ખરાબ ભાવ થઈ ગયો છે. હું અને તું સંબંધીઓ છીએ. સર, સારો ભાવ થઈ ગયો છે.
સો ઘણી વખત પરીક્ષાની અંદર સાથે સાથે બોલચાલની ભાષામાં પણ ધ્યાન રાખવાનું તમારે કે તમે જ્યારે કોઈ પણ એક વચનના સર્વનામોનો ઉપયોગ કરી રહ્યા છો. આપણે હમણાં 3ની પેટર્ન જોઈએ છે. પછી એક્ઝામમાં 2 પૂછાય તો તમારે એ જ સિમ્પલ એ જ રૂલ યુઝ કરવાનો હોય છે. બ્લેન્ક બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર કલ્પ્રિટ્સ જે છે આપેલું છે. કલ્પ્રિટ્સ એટલે કોણ? તો કે આ શબ્દ તમારા કદાચ ઘણાના જીવનમાં પહેલી વખત આવશે. કલ્પ્રિટનો અર્થ થાય છે ગુનેગાર, જે દોષિત છે તે, જેને કલ્પ્રિટ કહીએ છીએ. અને ઓફેન્ડર પણ કહી શકાય છે. અક્યુઝ પછી જે વ્યક્તિ ઓફેન્ડર થતો હોય છે, ગુનો સાબિત થઈ જાય, તેને કલ્પ્રિટ્સ કહેવાતા હોય છે. ધ્યાનથી જોજો, અહીંયા આર આપેલું છે, અહીંયા તમને 1, 2 અને 3 આપેલું છે. તમારે આ બધાનો ઉપયોગ કરીને લખવાનું છે. આઈ, યુ અને આ 3માંથી ધારી લો કે હી આપેલું હોય, યા તો ઓપ્શનમાં સી હોય યા તો ઇટ હોય. ચલો આપણે જોઈએ. સૌથી પહેલાં સર વાક્યનો ભાવ જુઓ. વાક્યનો ભાવ કેવો છે? તો સર વાક્યનો ભાવ બેડ સેન્સ છે, અથવા તો તમે એને મેલાફાઈડ ઇન્ટેન્શન કહી શકો છો. મેલાફાઈડ, બોનાફાઈડ અને મેલાફાઈડ 2 શબ્દ હોય છે. આ ઘણી બધી જગ્યાએ વપરાય છે. તમે બોનાફાઈડ સર્ટિફિકેટ કઢાવતા હો છો કોલેજ અથવા તો સ્કૂલ વગેરે પછી. આ બોનાફાઈડનો અર્થ થાય છે સારું ચાલચલન, સારો વ્યવહાર, આદર્શ વ્યવહાર. મેલાફાઈડનો અર્થ થાય છે ખરાબ, દુષ્ટ વ્યવહાર વગેરે વગેરે. વાક્ય જે છે કેવો સેન્સ ધરાવે છે? સર ગુનેગારો છે, દુષ્ટ સેન્સ છે. દુષ્ટ સેન્સ હોય ત્યારે હંમેશા પ્રથમ પુરુષ પહેલાં આવે, પછી બીજો પુરુષ હોય તો એ આવશે ને ત્રીજો પુરુષ હોય તો તે આવશે. એટલે કે 1, 2, 3 આ ક્રમાંક રહેતો હોય છે. સર 2 ખાલી જગ્યાવાળો પ્રશ્ન પૂછાય તો ભાઈ સૌથી પહેલાં આઈ. સર આઈ ના હોય, ડાયરેક્ટ જ યુ હોય તો હા તો યુ લખવાનો. ક્રમ તો તમારે આ જ ફોલો કરવાનો છે. જો આઈ નથી આપેલો ઓપ્શનમાં તો 2, 3 થઈ જશે. સર યુ નથી આપેલો તો 1, 3 થઈ જશે. સર 3 નથી આપેલો તો 1, 2 થઈ જશે. તમારે ક્રમાંક તો આ જ ફોલો કરવાનો છે. ઓપ્શન પ્રમાણે તમારે સેટ કરવાનું. સૌથી પહેલી પ્રાયોરિટી આઈને મળશે. વાક્ય જે છે કેવું છે? દોષ દર્શાવે છે. પોતાની જાતને સૌથી અગ્રેસર રાખવાની, પહેલાં રાખવાની. ભાઈ હું, પછી તું અને પછી અહીંયા આવશે તે. હવે અહીંયા ઓપ્શનમાં હી હોય અથવા તો સી પણ હોઈ શકે છે, બરાબર, ગમે તે આપેલું હોય. ઇન શોર્ટ ત્રીજો પુરુષ અહીંયા જશે, એટલું યાદ રાખજો. કેમ કે કલ્પ્રિટ છે, બેડ સેન્સવાળું વાક્ય છે. બેડ સેન્સવાળું વાક્ય હોય આપણે 1, 2, 3નો યુઝ કરતા હોઈએ છીએ. સર આમાં 2 જ આપેલા હોય તો 1, 2નો પણ ઉપયોગ કરી શકાય, 2, 3નો પણ ઉપયોગ કરી શકાય અને 1, 3નો ઉપયોગ પણ કરી શકાય. એટલે કે અહીંયા 2 ખાલી જગ્યાવાળો પ્રશ્ન પૂછાય તો ગભરાવાનું નહીં. ચલો, બહુવચનના સર્વનામો હોય તો સર શું કરવાનું? હવે બહુવચનના સર્વનામો હોય એ પહેલાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે ઘણી વખત વાક્યની અંદર સારો ભાવ પણ હોય છે. સારો ભાવ એટલે શું? તો કે સર ઘણી વખત વાક્ય જે છે તે ગુડ સેન્સ પણ ધરાવતું હોય છે. અહીંયા તો બ્લેન્ક બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર કલ્પ્રિટ્સ આપેલું છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે વાક્ય જે છે તે હકાર ભાવ ધરાવતું હોય. એટલે અહીંયા કલ્પ્રિટની જગ્યાએ, કલ્પ્રિટ્સની જગ્યાએ શું આપી દીધું હોય? કલ્પ્રિટ્સની જગ્યાએ તમને રિલેટિવ્સ આપી દીધું હોય કે ભાઈ આપણે રિલેટિવ્સ છીએ. તો સર સંબંધીઓ હોવું સારું કહેવાય કે ખરાબ કહેવાય? આ સારું કહેવાય. ને એક વચનના સર્વનામો તમારે પસંદ કરવા છે તો પહેલી પ્રાયોરિટી બીજા પુરુષને મળે એટલે યુને મળશે. પછી બીજી પ્રાયોરિટી ત્રીજા પુરુષને મળશે, એટલે કે યા તો હી આપેલો હોય તો હી લખવાનું, સી આપેલો હોય તો સી લખવાનું, ઇટ હોય તો ઇટ લખવાનું રહેશે. અને પછી છેલ્લે પોતાની જાતને રાખવાની, એટલે કે આઈ છેલ્લે આવશે, એટલે કે 2, 3, 1. સર પરંતુ 2 જ પૂછ્યા હોય તો 2, 3. સર ધારો કે ભાઈ 2 ના આપેલો હોય તો 3, 1. સર ધારો કે 3 ના આપેલો હોય તો 2, 1. ઇન શોર્ટ બે ખાલી જગ્યા પૂછે છે તો પણ ચિંતા નહીં કરવાની. તમારે કોડ તો 2, 3, 1 જ યાદ રાખવાનો છે. હકાર વાક્ય હોય, આઈ મીન સારો, બોનાફાઈડ, ગુડ સેન્સ ધરાવતો હોય તો એમાં આપણે શું યુઝ કરીએ છીએ? એટલે અહીંયા કલ્પ્રિટની જગ્યાએ તમને રિલેટિવ આપી દે છે. એટલે ધારી લો ને કે આ વાક્ય છે. અહીંયા તો બહુવચનના સર્વનામો જોઈએ છે. બહુવચનના સર્વનામોનો શું રૂલ છે? પહેલાં ધારી લો કે ભાઈ અહીંયા એક વચનના મૂકવાના છે. આ જ વાક્ય તમને આપેલું છે, બ્લેન્ક બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર રિલેટિવ્સ. તો સૌથી પહેલાં કોણ આવશે? તો કે સર યુ આવશે. પછી બીજા નંબરે કોણ આવશે? તો કે સર બીજા નંબરે હી, શીટમાંથી વાપરવાનું, હી યા તો સી. અને પછી છેલ્લે પોતાની જાતને રાખવાનું રહેશે. અહીંયા આર કેમ આવશે? કેમ કે સર આ એન્ડથી જોડાયેલા છે, 3 છે, બહુવચન છે, એટલે ટુ બીનું રૂપ પણ બહુવચન આવશે. ઘણી વખત વાક્ય ભૂતકાળમાં હોય. અરે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમારે તો ખાલી ક્રમ જ જોવાનો છે ને. ગિલ્ટી આપેલું છે, ગિલ્ટી એટલે દોષિત. સર ગિલ્ટી આપેલું છે એટલે કયો ક્રમાંક? તો કે 1, 2, 3. આઈ પહેલાં આવશે, પછી યુ આવશે અને પછી કોણ આવશે? હી, સી જે પણ આપેલું હોય એના અનુરૂપ આપણે મૂકી દઈશું. ચલો સર હવે બહુવચનમાં શું કરવાનું? આ તો એક વચનનું તમે સમજાવી દીધું કે ગુડ સેન્સ હોય તો આપણે 2, 3, 1નો ઉપયોગ કરીએ છીએ, અથવા તો 2 આપેલા હોય તો ભાઈ એકને સ્કીપ કરી નાખવાનું, ફોલો તો એ જ કરવાનું. બેડ સેન્સ હોય તો આપણે 1, 2, 3 લખીએ છીએ. શામાં? એક વચનમાં. પણ સર બહુવચન હોય તો ભાઈ બહુવચનમાં ગુડ સેન્સ હોય કે બેડ સેન્સ હોય કોઈ ફરક નથી પડતો. બંનેમાં એક જ ક્રમાંક 1, 2, 3 કરી નાખવાનો.
ખતમ કહાની. એટલે સર બહુવચનવાળા એટલે કયા? તો આઈનું વી થાય, યુનું બહુવચન યુ થાય છે, અને હી શી ઇટનું શું થાય છે? દે. આમનો ક્રમાંક કયો રાખવાનો? વાક્ય બેડ સેન્સવાળું હોય કે ગુડ સેન્સવાળું હોય, કોઈ ફરક પડતો નથી. તમારે એક જ ક્રમ યુઝ કરવાનો છે, જે 1 2 3. સર ખાલી 1 2 આપેલા હોય તો 1 2, સર 2 ના આપેલું હોય તો 1 3. સર ધારી લો કે ભાઈ સર 1 ના આપેલું હોય તો 2 3. ક્યાં ફરક પડે છે? બે ખાલી જગ્યાવાળું પૂછાય તો પણ એ જ લખવાનું. ધારી લો કે અહીંયા વી યુ અને ધેને મારે મૂકવાના છે. પહેલા વાક્યમાં રિલેટિવ્સ કીધેલું છે. વાક્ય સારો સેન્સ ધરાવે છે, એટલે વી યુ દે. સારો ધરાવે કે ખરાબ ધરાવે, ગિલ્ટી, તો પણ એ જ ક્રમાંક આવશે. સેમ ટુ સેમ એ જ ક્રમાંક ફોલો કરવાનો છે. સો દેટ્સ ઇટ. તમે ભણી ગયા છો. અને હા, યસ, આ મેં તમને હમણાં સમજાવ્યું છે તે બાબત છે. ગઈકાલનો જવાબ જે હતો, ગઈકાલે મેં તમને વિડીયોમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો એનો જવાબ જે રહેશે તે નો આર્ટિકલ રહેશે. હેલ, હેવન, પેરાડાઇઝ આવા શબ્દ એક્ઝિસ્ટ નથી કરતા. બધા એબ્સ્ટ્રેક્ટ છે. હેલ અને નર્ક કોઈએ જોયું નથી, એક ફક્ત કલ્પના છે એક પ્રકારની. એ ફિઝિકલ કોઈ પ્લેસ નથી, એટલે હેલની સાથે આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. હેવન સાથે પણ આર્ટિકલનો યુઝ નથી થતો. પેરાડાઇઝ સાથે પણ આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. નો આર્ટિકલ ઇઝ ધ રાઇટ વન. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ ધેમ. આજનો પ્રશ્ન જે છે, તમને એઝ ઓલવેઝ હું તમને જે પ્રશ્ન આપતો છું તે રીતે આજનો પ્રશ્ન શું રહેશે? આજનો પ્રશ્ન છે, આઈ હેવ બ્લેન્ક માય લંચ. આઈ હેવ બ્લેન્ક માય લંચ જસ્ટ નાવ. હેવ, હેડ, ઇટેડ, ઇટ આવા ઓપ્શન તમને આપેલા છે. જોઈશું શું જવાબ આપો છો. કમેન્ટ સેક્શનની અંદર તમારે જવાબ આપવાનો છે પ્રશ્નનો. સાચો જવાબ જે છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહેતો હોઉં છું. આવી જ રીતે આ સિરીઝ જે છે આપણે ચલાવતા હોઈએ છીએ. અને આ સાથે યસ, આજનો ફનફેક્ટ શું છે? ફનફેક્ટ જતાં કહી દઉં છું. મજાનો એક ફનફેક્ટ કે ઇંગ્લિશમાં કોઈ પણ શબ્દની શરૂઆત જો ક્યુથી થાય છે ને, અંગ્રેજીમાં કોઈ પણ શબ્દની શરૂઆત ક્યુથી થાય ને એના જોડે યુ આવશે. એ ક્વેશ્ચન હોય, ક્વિઝ હોય, ક્વિટ હોય, ક્વાઇટ હોય, ક્વીન હોય, ગમે તે શબ્દ, ક્યુ હોય, દરેક શબ્દ જોઈ લેજો. એ દરેક શબ્દ પછી ક્યુ પછી તમને યુ જોવા મળશે. કેમ કે ક્યુ જ્યારે બોલો છો ને ત્યારે પણ ક્યુ યુ એવું બોલાય છે. ક્યુ અને યુ, ક્યુ ય પાછળ આવી જાય છે. એટલે ઇંગ્લિશ ગ્રામરમાં, અંગ્રેજી ભાષામાં કે વ્યાકરણમાં ક્યુથી શરૂ થતા કોઈ પણ શબ્દ એની પાછળ યુ આવશે, કમ્પલસરી આવશે. બરાબર? એટલે સ્પેલિંગ જો લખવાનો હોય, ક્વિઝ, ક્વોલિફિકેશન, બરાબર, તો આ બધામાં ક્યુ યુ તો પહેલાં ટપકારી દેવાનું. ખબર છે આ બંને તો જોડે આવવાના છે. સો દેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. એન્ડ ધીસ ઇઝ સંદીપ સાઇનિંગ ઓફ. જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ. અને આજના સેશનમાં તમે બહુ મજાની માહિતી મેળવી છે. આ સેશન તમને કેવો લાગ્યો છે? ડુ કમેન્ટ, અને કમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાની છે તમને જે પણ તમારા જે ફીડબેક્સ વગેરે છે, આવનારા સેશન્સ કેવા હોવા જોઈએ, કોઈ તમારું વગેરે સજેશન વગેરે હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આ સિરીઝને જે છે આ રીતે જ લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો તમારા મિત્ર વર્તુળમાં. જેટલા વિદ્યાર્થી મિત્રો અથવા તો જેટલા પણ લોકો કોઈ પણ એજના હોય, ઉંમરના હોય, જે અંગ્રેજી ભણવા માંગે છે, શીખવા માંગે છે, જાણવા માંગે છે, અને યસ, એ માટે જે હેતુસર આપણે આ સિરીઝ શરૂ કરેલી છે. ચલો, રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.